નમસ્કાર. વિદ્યા સહાયક ભરતી 2024ની પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવારો છે એમના માટે એક ખૂબ જ મોટી અને કહી શકાય કે અંતિમ જાહેરાત આવી ગઈ છે. જે લોકો નિમણૂકની રાહ જોઈ રહ્યા હતા એમના માટે આ માહિતી જાણવી અત્યંત જરૂરી છે. તો ચાલો જરા વિગતે સમજી લઈએ કે આખી વાત શું છે. તો જો કોઈનું નામ પ્રતીક્ષા યાદીમાં હોય અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી હોય તો સ્વાભાવિક છે કે મનમાં એક જ સવાલ ઘૂમતો હશે કે ભાઈ હવે આગળ શું? તો બસ આ વિશ્લેષણ એ જ સવાલનો સત્તાવાર જવાબ છે, કારણ કે નિમણૂક પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે. એકદમ સ્પષ્ટ કરી દઈએ કે આ જાહેરાત ખાસ કરીને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયક ભરતીના પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે જ છે. જેમણે જિલ્લા પસંદગી કરી લીધી છે એમના માટે શાળા અને સ્થળ પસંદગી માટેની આ આખરી સૂચના છે. અને હા, યાદ રાખજો, આ કોઈ સામાન્ય અપડેટ નથી, આ એક સત્તાવાર અને ફાઇનલ જાહેરાત છે. તો ચાલો હવે સીધા આવીએ એ તારીખ પર જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, એટલે કે નિમણૂકનો દિવસ. આ એ જ દિવસ છે જે આખી મહેનતનું પરિણામ નક્કી કરશે. અને એ તારીખ છે 18 ફેબ્રુઆરી 2026. આ તારીખને ક્યાંક મોટા અક્ષરે લખી લેજો, કારણ કે આ જ દિવસે શાળા અને સ્થળ પસંદગીની આખી પ્રોસેસ થવાની છે. આ દિવસ કોઈ પણ હિસાબે ચૂકાય એવો નથી. તો આ દિવસે કરવાનું શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તારીખ છે 18 ફેબ્રુઆરી 2026. સમય છે સવારે બરાબર 10 વાગ્યાનો. સ્થળ કયું? તો જે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની કચેરી ફાળવવામાં આવી છે ત્યાં જ પહોંચવાનું છે. અને સૌથી અગત્યની વાત, હાજરી એ સંપૂર્ણપણે ફરજિયાત છે, એમાં કોઈ છૂટછાટ નથી. હવે જો નિમણૂકના દિવસ પહેલાં પણ એક બહુ જ મહત્વનું કામ કરવાનું છે. 18 તારીખે એકદમ સાચો નિર્ણય લેવા માટે એના આગલા દિવસની તૈયારી ખૂબ જ કામ લાગશે. અને એ તૈયારીનો દિવસ છે 17 ફેબ્રુઆરી 2026, એટલે કે મેઇન દિવસના બરાબર એક દિવસ પહેલાં. આ દિવસે માત્ર માહિતી જ નથી મેળવવાની, પણ પોતાની પસંદગીઓ વિશે મનમાં એકદમ પાક્કું કરી લેવાનું છે. તો 17મી તારીખે થશે શું? આ દિવસે દરેક જિલ્લાની કઈ કઈ શાળાઓમાં જગ્યાઓ ખાલી છે એની આખી યાદી સંબંધિત શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ પર મૂકી દેવામાં આવશે. આ લિસ્ટ જોઈ લેવાથી ઉમેદવારોને એક આઈડિયા આવી જશે કે બીજા દિવસે કઈ શાળા પસંદ કરવી છે. હવે એક એવી વાત જે બહુ જ ગંભીરતાથી લેવાની છે. આ એક સત્તાવાર ચેતવણી છે અને એના પરિણામો પણ એકદમ સ્પષ્ટ છે. એટલે ગેરહાજરી વિશેની આ સૂચના પર ખાસ ધ્યાન આપજો. જો સત્તાવાર જાહેરાતમાં શું લખ્યું છે એ શબ્દશઃ કહું છું. એમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઉમેદવાર 18 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે હાજર નહીં રહે તો એ શાળા પસંદગી અને નિમણૂક માટેનો પોતાનો હક ગુમાવી દેશે. પછીથી આ બાબતે કોઈ જ દાવો કરી શકાશે નહીં. આટલું સ્પષ્ટ છે. અને આ વાતને વધુ પાક્કી કરવા માટે જાહેરાતમાં એ પણ લખ્યું છે કે આ બાબતે બીજી કોઈ રીતે જાણ નહીં કરવામાં આવે. એનો સીધો મતલબ એ છે કે કોઈને પર્સનલ ફોન, ઈમેલ કે લેટર નહીં આવે. આ જે જાહેરાત છે એ જ અંતિમ અને સત્તાવાર જાણ છે. તો ચાલો આ બધી જ માહિતીને એકદમ ટૂંકમાં ફરીથી જોઈ લઈએ, જેથી કોઈ જ પ્રકારની ભૂલ કે ગેરસમજ ન થાય. શું મુખ્ય બાબતો છે જે યાદ રાખવાની છે? આખી પ્રોસેસ બસ 2 દિવસની છે. એકદમ સિમ્પલ. 17 ફેબ્રુઆરીએ પોતપોતાની શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ પર ખાલી જગ્યાઓનું લિસ્ટ ચેક કરી લેવાનું છે. અને 18 ફેબ્રુઆરીએ નિમણૂક અને શાળા પસંદગી માટે રૂબરૂ હાજર રહેવાનું છે. બસ આટલું જ. તો આ રહ્યો આખો એક્શન પ્લાન. પહેલું કામ, 17 ફેબ્રુઆરીએ નોટિસ બોર્ડ પર ખાલી જગ્યાઓની યાદી જોવી. બીજું કામ, 18 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે શાળા પસંદગી માટે ફરજિયાતપણે હાજર રહેવું. આ 2 દિવસની સાવચેતી જ બધું નક્કી કરશે. તો છેવટે આ બધી માહિતીનો હેતુ એક જ છે: પોતાની પસંદગીની શાળામાં નિમણૂક મેળવવી. વર્ષોની મહેનત હવે પરિણામ આપવા જઈ રહી છે. તો સવાલ બસ એટલો જ છે કે શું ઉમેદવારો આ અંતિમ તક માટે પૂરેપૂરા તૈયાર છે? કારણ કે સમય હવે આવી ગયો છે.